નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ છે તેમની અંદર ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી એવું પેપર નંબર 1 આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. પેપર નંબર 2 અને પેપર નંબર 3 આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ ત્રણેય પેપરમાંથી 70%થી 80% પ્રશ્નો દર વખતની જેમ પૂછાશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એ થી, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. જેમાં પહેલા છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એમની અંદર આવશે વિનોબા ભાવે. પછી છે સખી માર્કંડી, તો સખી માર્કંડીની અંદર આવશે કાકા સાહેબ કાલેલકર. કુદરતી, તો એમની અંદર આવશે લાભશંકર ઠાકર. અને બોડો, તો એમની અંદર આવશે ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પાંચમું, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે, તો વિચાર સંપદા છે. છઠ્ઠું, માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે, તો વેજનાથના ડુંગરમાંથી. સાતમું, બાબુનો મિત્ર કોણ હતો, તો દેવલો. આઠમું જે છે એમાં ખાલી જગ્યા ખોટા લાલ લડાવીને અમૃત કાકીએ વધારે ગાંડી કરી મૂકી છે, તો મંગુને. ત્યાર પછી મિત્રો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. જેમાં નવમું છે, લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી, તો એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી. 10મું, કિશોરવયે નાનજીભાઈના કેવા પ્રકારની સાહસિકતા હતી, તો કિશોરવયે નાનજીભાઈમાં અણદીઠેલી બોમ્બ પર પગ મૂકવાની સાહસિકતા હતી. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. જેમાં 11મું, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું, તો આપઘાત કરવા માટે ઝેર જોઈએ, અને ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતુરાના ડોડવાના બી ખાવાથી મૃત્યુ થાય, એટલે ગાંધીજી વગડામાં જઈ એના બી લઈ આવ્યા. 12મું છે, કીડીઓના પરિવારની લેખક કઈ ચિંતા વ્યક્ત કરે છે, તો લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે, કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ, અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ, તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. એ બિચારી કીડીઓ થાકી જાય, એટલે આપણે એમના પર દયા કરી અને ફોતરાઓની હોમ ડિલિવરી આપવી જોઈએ. 13મો જે પ્રશ્ન છે એમાં અમૃત કાકી એ માને શું અમૃત કાકીની દીકરીએ માને શું સંભળાવ્યું, તો એનો જવાબ આવશે કે અમૃત કાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાલ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે. 12 વર્ષની મંગુને ટેવ પાડીએ તો એનો ઝાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એવું ભાન આવે. ભૂલ કરે તો 2 લપાક ચોંટાડી દીધી હોય તો બીજી વખત ધ્યાન રાખે. દવાખાનામાં મૂકવાથી ઝાડો પેશાબ કરવાનું ને કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે. ભાભીઓ સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નહીં. ત્યાર પછી 10-12 વાક્યમાં ઉત્તરમાં 14મો પ્રશ્ન છે, મહારાજા વજયસંઘજીની ઉદારતાને તમારા શબ્દોમાં લખો. તો એક વખત ભાવનગરના મહારાજા વજયસંઘજી ઘોડેસવાર બનીને ભૂંભલી ગામે સોડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા. તેમને ભૂખ લાગતા સોડાએ પોતાના ભાગનો બધો બોળો એમને ખવડાવીને તેમનું પેટ ઠાર્યું. એ દરમિયાન સોડાએ પોતાની આપવીતી કહી. તેણે ઠાકોર વજયસિંહને ઘણી ગાળો પણ દીધી. તેને ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડસવાર ઠાકોર વજયસિંહ પોતે જ છે. ઠાકોર સોડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા, કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજયસિંહજીએ ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની કદર કરી અને ત્રાંબાના પતરા પર તેને જાગીર લખી આપી. આવો જ એક પ્રસંગ સામઢિયાળા ગામમાં બન્યો. શિકારીના વેશમાં વજયસિંહજી ઘોડા પર ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતાં એક કણબીના ખેતરનો ઊભો મોલ ચગદાઈ ગયો. આ જોઈને કણબીની ડોશીએ ઘોડેસવારને 2-4 ગાળો સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોશીએ બાપુ વજયસિંહ પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું. વજયસિંહજી ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમી પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા. 15મું, પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય તે સ્પષ્ટ કરો. તો માણસે સર્વપ્રથમ પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એને પ્રકૃતિ કહેવાય. ભૂખ ન લાગ્યા છતાં અક્રાંત્યાની જેમ ખાય તેને વિકૃતિ કહેવાય. ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભાગવત સ્મરણ કરે, એને એક દિન અન્નનો ત્યાગ કરે તો તેને સંસ્કૃતિ કહેવાય. એ જ રીતે મહેમાન કરીને ખાય
તે પ્રકૃતિ છે. મહેનત કરીને ખાય તે પ્રકૃતિ, મહેનત ન કરે ને બીજાની મહેનતને લૂંટીને ભોગવે તો એ વિકૃતિ. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે સુખ સૌને આનંદ આપી શકે છે એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે અને સંસ્કૃતિ વર્ધન કહેવાય. 16મું ગોપાળબાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખવાનું છે. તો સયાજીરાવ ગાયકવાડ ગોપાળબાપા સાથે વાતો કરતાં ચાલતા હતા ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળબાપાને પારખી લીધા હતા. ગોપાળબાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી, ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળબાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમને એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન ગોપાળબાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કૃતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર અને પ્રજાનું ભલું કરનારા રાજપુરુષ હતા. ત્યાર પછી વિભાગ બી છે મિત્રો, એમની ચર્ચા કરીએ તો પહેલાં જોડકા છે, જેમાં પુત્રવધુનું સ્વાગત, તો એમની અંદર આવશે મકરંદ દવે. મારા સ્વપ્નમાં આવ્યા હરી, તો એમની અંદર આવશે રમેશ પારેખ. ત્યાર પછી ગુર્જરીના ગૃહકુંજ છે, તો એમાં આવશે સુંદરમ. વિષ્ણુ છે રસ્તો કરી જવાના, તો એમાં આવશે અમૃત ઘાયલ. ત્યાર પછી વિકલ્પમાંથી ખાલી જગ્યા છે, તો સાંજ સમય સાંભળ્યો ક્યાંથી લેવામાં આવ્યું છે, તો ક્યાંથી આવે છે, તો વૃંદાવનથી. શ્રી કૃષ્ણ અને સુદામાને ખાલી જગ્યા કોણે કામ સોંપેલું, તો ગુરુ પત્નીએ. હરિ ખાલી જગ્યાના સપનામાં આવ્યા હતા ગોપીના. જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા, તો જગતમાં. કાવ્યમાં એક વાક્યમાં ઉત્તર આપવાના છે. કામ કરે જીતે કાવ્યના કવિનું નામ, તો કવિ નાથાલાલ દવે. રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે, તો આત્મબળને ગણે છે. ત્યાર પછી મિત્રો 3-4 વાક્યમાં ઉત્તર છે, તો હવે ધીમે ધીમે આપણે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે. મોસ્ટ IMP પેપર છે માટે લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે પ્લીઝ શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે હવે ધીમે ધીમે